14.18% ફાળવવાનું શંકરભાઈ ચૌધરી સાહેબે નક્કી કર્યું હતું. એના બદલે 12.5% ભાવ વધારો લોકોના ખાતામાં જમા થાય છે. તો 1800 થી પ્લસ મંડળીઓ છે બનાસ ડેરીમાં. એમાં બધી મંડળીઓનો સરવાળો થઈને 121 કરોડ રૂપિયા ઉપર થાય. મિત્રો, છેલ્લા 31 દિવસથી ભૂખ હડતાળ પર ઉતરેલા રમેશભાઈ રાજપૂત એ વ્યક્તિ આટલા સમયથી બેઠો છે. જો ખોટો હોય તો બનાસ ડેરી કેમ બેસવા દે છે? કે એ પહેલા શરૂઆતમાં કોણ હતો, શું હતું, ઢેકણું હતું, પૂંછડું. એટલે શરૂઆતમાં નાગોથી નાચો, એનાથી ના ડેરીના આક્ષેપો બદલાઈ જવાના છે. અને ભૂતકાળ કેનો ખરાબ નથી ધનજીભાઈ? આપણા ઇતિહાસની ખબર છે. જે વારાણસી સીટ ઉપર લડ્યા કહેતા હતા મુજે તો માં ગંગાને બુલાયા હે. એ ગંગાની સફાઈ માટે જીડી અગ્રવાલ નામનો વ્યક્તિ 11 ઓક્ટોબર 2000 દિવસે 111 દિવસના ઉપવાસ કરી અને મોતને ભેટ્યો. આ સરકારને પેટનું પાણી મળવું જોઈએ યાર. કેમ ના મળે? તમે સમાજ કરવા રહેશો. આ રેલવો આવ્યો તમારા ઘરમાં. પશુપાલકો, તમે પણ ખાસ હાજરી આપવાનું ચાલુ કરો. તમારા માટે વ્યક્તિ લડે છે. મારે નાત જાતની વાત પછી રહી. મારો એક પશુપાલક મરે છે ત્યાં, અને એકને 121 કરોડ એને તો ગાઢીને આપ્યા છે. ખોટા હોય તો એને ખોશીના માછરે ચડાવી દીધા. પણ તમે સાચાને કોઈ નોટ લેતા નથી.